હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર 25 જૂન 2026 એટલે કે આજે ન્યૂઝ ટુ નોટ સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરરોજ આપણે જોઈ રહ્યા છીએ કે એડિટોરિયલ ન્યૂઝપેપરની અંદર જે આવી રહ્યા છે, ઇન્ડિયન એક્સપ્રેસની અંદર, હિન્દુ ન્યૂઝપેપરની અંદર, કે જેની અંદર એવા એડિટોરિયલ્સ આર્ટિકલ્સ કે જે તમને પરીક્ષાલક્ષી ઉપયોગી સાબિત થાય. તો મિત્રો, આ જ આર્ટિકલની સિરીઝમાં આજે ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પણ બહુ જ મસ્ત આર્ટિકલ્સ આવેલા છે. અમુક ડિપ્લોમેસી ઉપર છે, અમુક ઇન્ડો પેસિફિક ઉપર છે, અમુક હેલ્થ ઉપર આવેલા છે, અમુક દેશને કઈ રીતે હજી આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, નીતિની અંદર આગળ વધવાની જરૂર છે. આ બધી બાબત ઉપર મિત્રો આજના એડિટોરિયલ છે. શરૂઆત કરતા પહેલા મિત્રો, દરરોજની જેમ કે આપણે જે કોટેશન સાથે શરૂઆત કરીએ છીએ મિત્રો, આજનો કોટેશન છે બિગ જર્ની બિગિન વિથ સ્મોલ સ્ટેપ. મિત્રો, તમારું ડેઇલીનું એક નાનું જે સ્ટેપ છે એ જ તમારા જીવનના સફળતાના મંત્રમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. કોઈ વ્યક્તિનું પ્રથમ સ્ટેપ ક્યારેય મહાન નથી બનાવતું, પરંતુ ડેઇલીની જે નિયમિતતા છે કે એક જીવનનું નાનું પગલું, એક દિવસ, આપણે કહીએ ને ટીપે સરોવર ભરાય, તો આ જ કહેવા માંગે છે કે તમે આજે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી રહ્યા છો એ તમારે ડેઇલીના કંઈક નવા નાના સ્ટેપ્સ તમને એક દિવસ જરૂર સફળ કરાવશે. મિત્રો, આજના આર્ટિકલ એટલે કે 25 જૂન 2026ની મુખ્ય હાઇલાઇટ કઈ છે મિત્રો? ઇન્ડો પેસિફિક કમાન્ડ ધ હિન્દુ ન્યૂઝપેપરની અંદર આવેલો છે. મિત્રો, આની અંદર જે તાજેતરમાં આપણે જોયું કે અમેરિકાએ પોતાના કમાન્ડ સેન્ટરનું નામ ચેન્જ કર્યું, એની ઉપર છે ખૂબ જ સરસ આર્ટિકલ છે. મિત્રો, તમને અહીંથી ઇન્ટરનેશનલ રિલેશન્સ અથવા તો ભવિષ્યની અંદર આપણે શું બદલાવ કરવાની જરૂર છે એનો આધાર મળી રહેશે. ઇન્ડિયાઝ લો ફર્ટિલિટી રેટ. મિત્રો, દેશની અંદર જે વસ્તી છે અને આપણી સામે કયો પડકાર છે એના કન્ટેક્સમાં આપવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો, ગઈકાલે એટલે કે કોન્ફરન્સની અંદર પૂછવામાં આવ્યું કે પાસપોર્ટ છે એવું સિટીઝનશીપ એટલે કે નાગરિકતા માટેનો પુરાવો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે સત્તાવાર કીધું છે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી. અને મિત્રો, તમને એમ થશે તો પુરાવા તરીકે શું છે, આપણે જોશું એડિટોરિયલની અંદર. ત્યાર પછી મિત્રો, હાઈ હીટ એન્ડ લો રેનફોલ. આ પણ મિત્રો અત્યારે જે આપણે અલ્નીનો તેમજ એક બાજુ હીટ વેવ જોઈ રહ્યા છીએ, આના કન્ટેક્સમાં આપેલો છે કે અત્યારે એગ્રીકલ્ચરમાં શું બદલાવની જરૂર છે જે ભવિષ્યમાં લાભ લઈ શકીએ. ત્યાર પછી મિત્રો, એફડીઆઈ, કે એકચ્યુઅલીમાં જેટલું એફડીઆઈ એવું છે એમાંથી નેટ એફડીઆઈ શું છે, એફડીઆઈ માટે સરકારે હજી શું બદલાવવાની જરૂર છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આના કન્ટેક્સમાં છે. ત્યાર પછી મિત્રો, જે તુર્કીની સામે ભારતે ડિપ્લોમેસીનું બેસ્ટ ઉદાહરણ બહાર પાડ્યું છે કે તમે એથિક્સના પેપરમાં નાખી શકો, અથવા નિબંધમાં, અથવા તો કોઈ બી જગ્યાએ ભાષાની લેંગ્વેજની અંદર કે જ્યાં તમે મુખ્ય પરીક્ષાનું પેપર લખાવો ત્યાં તમને ઉપયોગી સાબિત થાય એવો ડિપ્લોમેસી ઉપર આવેલું છે મિત્રો એડિટોરિયલ. મિત્રો, આજનો પ્રથમ એડિટોરિયલ છે કે જે અહીંયા લખેલું છે ધ ડીપર મિનિંગ બિહાઇન્ડ ડ્રોપ પ્રિફિક્સ. મિત્રો, અહીંયા જે આર્ટિકલ તમે જોઈ રહ્યા છો આ છે તાજેતરની અંદર કે જે અમેરિકાએ પોતાના મિલિટરી કમાન્ડ સેન્ટરનું નામ ચેન્જ કર્યું. સૌથી પહેલા સમજો મિત્રો, હું આખી સ્ટોરી છે. હું તમને એમ કહેવા માંગુ છું કે માની લો કે આ છે આપણું ઇન્ડિયા. ક્લિયર? આ છે મિત્રો આપણું ઇન્ડિયા. આ છે આખું હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન. અને અહીંયા છે મિત્રો જાપાન, ઓસ્ટ્રેલિયા, અને આ છે પેસિફિક. આ પેસિફિક જે રિજિયન છે મિત્રો, ત્યાં અમેરિકાનું મિલિટરી બેઝ સ્ટેશન હતું. અમેરિકાના રિજનલ અલગ 6 જેટલા મિલિટરી બેઝ સ્ટેશન છે, અને એ અલગ વિચારતું હતું કે આપણે અહીંયા પણ અમારું મિલિટરી બેઝ સ્ટેશન સ્થાપિત કરશું, અહીંયા પણ કરશું. અને એ પોતાનું ચાઇના દેશની સામે કાઉન્ટર કરવા માટે એવું ઈચ્છતા હતા કે અમે ધીમે ઇન્ડિયન ઓશન તરફ પણ જશું. કેમ? પહેલો સવાલ મિત્રો એ આવે છે કે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર જ કેમ? કારણ કે મિત્રો, આ એવો હિન્દ મહાસાગર છે કે અત્યાર સુધી અહીંયા હજી એટલા મિનરલ્સ અથવા તો આની અંદર એટલું એક્સપ્લોરેશન નથી થયું કે જેથી આ જે પ્રદેશ છે હિન્દ મહાસાગરનો, એ પ્રદેશમાંથી તમે એનો ભરપૂર લાભ લઈ લીધો હોય. તો પહેલા તો ટ્રેડ પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ મિત્રો, સિક્યુરિટી પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું મિત્રો, અહીંયાથી તમે જોઈ રહ્યા છો કે દુનિયાનો કેટલો વેપાર આ રૂટ મારફતે થઈ રહ્યો છે. ત્યાર પછી ચોથો પર્પઝ, અહીંયા જે સાઉથ એશિયા જે છે અથવા તો સાઉથ આફ્રિકાનો તમે જે પ્રદેશ કહો, આ બધાની અંદર અમેરિકાની હાજરી વધે.
એ ઉદ્દેશથી અમેરિકાએ વર્ષ 2018માં મિત્રો અમેરિકાનું જે પેસિફિકમાં મિલિટરી કમાન્ડ સેન્ટર હતું એનું નામ એને ચેન્જ કર્યું અને મિત્રો એને નામ રાખ્યું ઇન્ડો પેસિફિક મિલિટરી કમાન્ડ. આ ઇન્ડો પેસિફિક મિલિટરી કમાન્ડ જે મિત્રો છે, ઇન્ડો પેસિફિક મિલિટરી કમાન્ડનો ઉદ્દેશ શું હતો કે હિન્દ મહાસાગર પ્લસ પેસિફિક ઓશન, જેના લીધે 2018થી ભારતના અને અમેરિકાના સંબંધમાં વધારો થયો. આ વધારો એક બાજુ મૂકો તો તમને બીજો કન્ટેક્સ પણ બતાવો. જ્યારથી મિત્રો 2018માં ઇન્ડો પેસિફિક નામકરણ કર્યું એ પછીથી તમે જો ક્વાડ કેટલું મજબૂત બન્યું. એક બાજુ છે મિત્રો ઇન્ડિયા, એક બાજુ છે મિત્રો જાપાન, એક બાજુ ઓસ્ટ્રેલિયા અને એક બાજુ અમેરિકા. તો આ ઇન્ડો પેસિફિકની સુરક્ષા માટે મિત્રો આ બધા દેશો એક સાથે રહીને કામ કરી રહ્યા હતા. તાજેતરની અંદર G7ની બેઠકમાં તમે યાદ કરો, ટ્રમ્પ સાહેબ એવું કીધું કે અમે આવતા મહિને G2 કરવા જઈ રહ્યા છીએ. ટ્રમ્પ સાહેબ G2 કરવા જઈ રહ્યા છે એ સ્ટેટમેન્ટ પણ પછી આપે છે. એની પહેલા પણ જોવો કે તાજેતરમાં ચીનની અંદર આટો મારીને આવ્યા. જ્યારથી ચીનનો દોરો પત્યો છે એ પછી મિત્રો મિલિટરી બેઝ સ્ટેશનનું નામ ઇન્ડો શબ્દ હટાવી લીધો છે અને પેસિફિક ઓશન્સ કમાન્ડ સેન્ટર રાખવામાં આવેલો છે. બીજી વસ્તુ કે એક હિન્ટ G7માં આપી કે આવતા મહિને અમે G2, મતલબ અમેરિકા ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે સરકાર ગવર્મેન્ટમાં અત્યારે છે 2.0 છે, બીજી ટર્મ ચાલી રહી છે, એ ઈચ્છે છે કે આપણે સીધું દુશ્મની ચાઇના સાથે નથી લેવી. તો જે 2018ની અંદર અમેરિકા, ઇન્ડિયા આ બધાના જે રિલેશન્સ હતા મિત્રો, એમાં ધીમે ધીમે તમે જો છેલ્લા 2-3 વર્ષની અંદર ટેરિફનો પ્રશ્ન અને અત્યારે એક સિમ્પલ ખાઈ જેવું જોવા મળી રહ્યું છે. અને એની જ સામે તમે ચાઇના અને અમેરિકા થોડાક નજીક આવી રહ્યા હોય દેખાય છે. અને એમાંથી એક કારણ તમે આ સ્પષ્ટ જોઈ શકો છો કે ઇન્ડો પેસિફિક ઓશનમાં પહેલી વસ્તુ તો તમે અહીંયા એ પણ સમજો કે શા માટે અમેરિકા ઇન્ડો પેસિફિકમાં ઈચ્છતું હતું. કારણ કે ચાઇનાની નીતિ કઈ હતી? સ્ટ્રિંગ ઓફ પલ્સ. અમે પણ અહીંયા મિલિટરી સ્ટેશન બનાવશું, અહીંયા બનાવશું, અહીંયા બનાવશું. તો એને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ પણ શું કીધું કે આ પ્રદેશ બંનેની સિક્યુરિટી. પરંતુ અત્યારે ધીમે ધીમે અમેરિકા અને ચાઇના જેમ નજીક આવી રહ્યા છે એમ મિત્રો એનું પહેલું ઉદાહરણ તો આપણી સામે આવી ગયું છે કે જે મિલિટરી કમાન્ડ હતો એનું ફરીવાર ઇન્ડો નામ કાઢી નાખ્યું છે. 2018માં રાખ્યું હતું અને પાછું નામ શું કરી દીધું મિત્રો? ઇન્ડો પેસિફિક કમાન્ડ. તો ભારતને પણ હવે વિચારવાની જરૂર છે, કારણ કે ધીમે ધીમે તમે જો આ પ્રદેશની અંદર અમેરિકા પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. જે મિડલ ઈસ્ટ, જે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે જોઈ કે એ પણ અમેરિકાએ ઈરાનને એ બધા ઉપર મૂકી દીધું છે કે હવે ધીમે ધીમે અહીંયા તમારો પ્રભાવ રહેશે. આપણા માટે મિડલ ઈસ્ટ માટે જે ઈરાનનું ચાબહાર બંદર હતું એ પણ એક વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તો લેખક દ્વારા કહેવામાં આવે છે કે આપણે પણ અલગ અલગ વિદેશ નીતિમાં બદલાવ કરવો એ અત્યારે સમયની માંગ છે. તો આ બધી વસ્તુ બતાવે છે કે ધીમે ધીમે ભવિષ્યની અંદર થોડો ગેપ આવવાની સંભાવના છે, જ્યારે ચાઇના અને અમેરિકા પોતપોતાની નજીક આવી રહ્યા છે. અને એ પહેલી બાબત તો સ્પષ્ટ આપણને અહીંથી જ થઈ રહી છે. ત્યાર પછી મિત્રો હું તમને એમ કહી રહ્યો છું કે ઇન્ડો પેસિફિક કમાન્ડ, એમાંથી ઇન્ડો હટવાથી ખાલી પેસિફિક ઓશન છે આ પહેલું કારણ નથી. તમે છેલ્લા 1 વર્ષ કે 2 વર્ષમાં જો ક્વાડની જે મિટિંગ છે, ક્વાડની મિટિંગ મિનિસ્ટરીયલ લેવલ ઉપર થતી જ નથી, પ્રેસિડેન્ટ લેવલ ઉપર થતી જ નથી. ખાલી પોતપોતાના અલગ અધિકારીઓ મળે, મંત્રીઓ મળે. મતલબ જ્યારથી ચાઇનાનો દોરો પૂરો થયો છે ટ્રમ્પ સાહેબનો, ત્યારથી ક્વાડની બેઠકોમાં પણ કોઈ એવી બેઠક નથી થઈ રહી કે અલગ અલગ કન્ટ્રીના પ્રેસિડેન્ટ લેવલની બેઠક થાય. તો એને પણ અત્યારે થોડુંક ઇગ્નોરન્સ આપવામાં આવી રહ્યું છે અમેરિકા દ્વારા. તો મિત્રો આવા બધા આર્ટિકલ્સની અંદર વાતો કરવામાં આવેલી છે કે તાજેતરમાં જે રૂખ બદલેલું છે આ ખાલી શબ્દાવલીનું જ એટલું મહત્વ છે કે આપણે સમજી જશું કે ભવિષ્યની અંદર આપણે આપણી નીતિમાં કયો બદલાવ લાવવાની જરૂર છે. આ બધા ઉપર અહીં આર્ટિકલ આપવામાં આવેલો છે મિત્રો કે અમેરિકાએ ભારતના મહત્વને સ્વીકારીને પોતાના કમાન્ડનું નામ ઇન્ડો પેસિફિક કર્યું, પણ 2026માં આપણે જોઈ રહ્યા છીએ કે પાછું પેસિફિક કમાન્ડ કરી દીધું. આ દર્શાવે છે કે ટ્રમ્પ 2.0 વહીવટ તંત્રની અંદર વ્યૂહાત્મક એની જે સ્ટ્રેટેજી છે એની અંદર એ જે ઇમ્પોર્ટન્સ હતું એ પાછું ઘટી રહ્યું, જે 1.0માં વધી રહ્યું હતું. ત્યાર પછી મિત્રો G2નો ઉદય, જેમ કે અમેરિકા અને ચીન વચ્ચે તાત્કાલિક ધોરણે વધી રહેલી નિકટતા, આ પણ એનું કારણ છે. તો મિત્રો અહીંયા આપણે ત્રીજું પણ કહી શકીએ કે ક્વાડનું પ્રભુત્વ જે નબળું પડી રહ્યું છે, કારણ કે જાન્યુઆરી 2026ની યુએસની નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજીની અંદર
અમેરિકાની જે યુએસ નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી છે એમાં ક્વાડ્સને કદાચ ઇગ્નોરન્સ કરવામાં આવેલું છે, કારણ કે ક્વાડ્સનો ઉલ્લેખ જ નથી. તો આ ક્વાડનું જે નબળું પડવાનું વલણ છે અને લાંબા સમયથી જે ક્વાડની બેઠકો પણ મોકૂફ થઈ રહી છે, મિત્રો ભારતે હવે માત્ર ક્વાડ ઉપર નિર્ભર રહેવાને બદલે શું કરવું જોઈએ? તો કે ક્વાડમાં અન્ય જે દેશો હતા, ઓસ્ટ્રેલિયાની સાથે સંબંધ થોડો ક્લોઝ લઈ જવો જોઈએ, જાપાન સાથે સંબંધ વધુ મજબૂત બનાવવો જોઈએ. ક્વાડની સાથે ક્વાડ કદાચ નબળું પડી રહ્યો છે તો ક્વાડની સાથે જે અન્ય દેશો છે એની સાથે હજી આપણે આપણી ભૌગોલિક કલ્ચરલ ડિપ્લોમેસી અપનાવવી જોઈએ અને ક્લોઝ એટલે કે નજીકતા વધારવી, નિકટતા વધારવી જોઈએ, એવું લેખક દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછી લેખક અહીંયા ક્વેશ્ચન રેઝ કરે છે કે પશ્ચિમ એશિયાની અંદર પણ આપણે નવા સમીકરણ બનાવવાની તાતી જરૂરિયાત છે. જેમ કે તમે જો ઈરાનનું પ્રભુત્વ વધવા લાગ્યું, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે ઇસ્લામાબાદ MOU થયા એ મુજબ અમેરિકાએ પોતાના તમામ સૈનિકોને હટાવી રહ્યું છે અને હોર્મુઝની સામુદ્ર ધુનીનો વહીવટ ઈરાન અને ઓમનના હાથમાં જતો રહ્યો છે. તો આપણે ત્યાં પણ નવા સમીકરણો જે સેટ થઈ રહ્યા છે એ મુજબ આપણે આપણી નીતિ બનાવવી પડશે. ત્યાર પછી મિત્રો ભારતની નીતિમાં જે સુધારાની જરૂર છે, જેમ કે અત્યારે વર્તમાન નીતિ માત્ર ઇઝરાયલ અને USA તરફની જ નમેલી છે. આપણી જે વર્તમાન નીતિ છે મિત્રો કઈ સાઈડ નમેલી છે? ઇઝરાયલ અને UAE તરફ. તો આપણે જે પશ્ચિમ એશિયાની અંદર વલણો બદલાઈ રહ્યા છે એની તરફ ભાર આપવો જોઈએ, જેમ કે ભારતના ચા, બહાર પોર્ટ, ઈરાની તેલ ઉપરના પ્રતિબંધો અંગે પોતાની નીતિમાં થોડાક સુધારા કરવાની જરૂર છે. દક્ષિણ એશિયામાં અમેરિકા અને ચીનની જે હરીફાઈ છે, ત્યાં જે જગ્યાએ અમેરિકા અમુક કન્ટ્રીને પોતાની તરફ રાખે છે તેના એક્ઝેક્ટ બીજા દુશ્મન કન્ટ્રીઓ છે એની સામે આપણે નિકટતા વધારી દેવી જોઈએ. તો આવા બધા બદલાવ લાવશું તો ભવિષ્યની અંદર આપણે એક મજબૂતાઈથી સામે આગળ વધી શકશું. પ્રાદેશિક સંગઠનો મહત્વ પર ભાર આપવો જોઈએ, જેમ કે બિમસ્ટેક, સાર્ક છે, આ બધા ઉપર પણ આપણે થોડોક વિચાર કરવો જોઈએ. માની લો કે એની અંદર આપણે વિચાર કરશું તો પાકિસ્તાન પણ ઇન્વોલ્વ છે, પણ પાકિસ્તાન સિવાયના જે કન્ટ્રીઓ છે તો એની ઉપર આપણે વધુ નિકટતા લાવશું કે બિમસ્ટેક છે, સાર્ક છે, એ પ્રાદેશિક જે સંગઠનો છે એની ઉપર ભાર આપશું મિત્રો, તો આપણને ભવિષ્યની અંદર હેલ્પફુલ થશે. તો આ બધી બાબત ઉપર મિત્રો આર્ટિકલ્સ કહેવામાં આવેલો હતો કે ઇન્ડો પેસિફિક કમાન્ડનું નામ બદલવું એ ખાલી નામ બદલવા પૂરતી સીમિત નહીં રહે. ભવિષ્યની અંદર આપણને આવા બધી બાબતો પણ જોવા મળે તો કશી નવાય નહીં, આવું લેખક દ્વારા કહેવામાં આવેલું હતું મિત્રો. ખૂબ સરસ આર્ટિકલ હતો. ત્યાર પછી મિત્રો બીજો આર્ટિકલ આપેલો છે કે અહીંયા લેખક દ્વારા એવું કહી રહ્યા છે કે ઇન્ડિયાની લો ફર્ટિલિટી, મતલબ અહીંયા લેખક એવું કહી રહ્યા છે કે ઇન્ડિયાની અંદર મિત્રો જે ફર્ટિલિટી રેટ હતો, ઇન્ડિયાની અંદર મિત્રો જે ફર્ટિલિટી રેટ હતો એ હતો મિત્રો 2.1. કેટલો હતો મિત્રો? 2.1. અત્યારે લેખક એવું કહે છે કે આ ઘટી ગયો છે અને 1.9 થઈ ગયો છે. પહેલા તો એ અમે સમજો ફર્ટિલિટી રેટ એટલે શું. જેમ કે 10 માતાઓ છે તો એ જે છોકરાનો જન્મ આપે મિત્રો એ 21 બાળકોને જન્મ આપે, એટલે કે 2.1 આ જે એવરેજ હોય. પરંતુ એની સામે અત્યારે 10 માતાઓ દ્વારા જે બાળકોને જન્મ આપવામાં આવી રહ્યો છે 19 જેવો થઈ ગયો છે, એટલે કે 1.9. તો તમને એમ થાય કે સાહેબ એ તો સારી વાત છે, આમે આપણા દેશની અંદર વસ્તી તો વધે જ છે. એમ નહીં, લેખકનો સાર એ છે કે વૃદ્ધત્વ તો વધી રહ્યું છે. માની લો કે લો ફર્ટિલિટી રેટ થવા મળ્યો છે, પણ જે વસ્તી છે એનો લાભ લીધો. સામે લેખક ઉદાહરણ આપે છે કે તમે જુઓ જાપાનને, તમે જુઓ બ્રિટનને, કે ત્યાંય એક સમય એવો હતો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ હતો, પરંતુ એ લોકો ઔદ્યોગિકરણ કરી લીધું, ટેકનોલોજીની અંદર મહારત બની ગયા અને પછી આજે ત્યાં ઓલ્ડ એજના લોકો જોવા મળી રહ્યા છે. આપણા દેશની અંદર મિત્રો ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે અને આપણે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એનો લાભ પણ નથી લઈ રહ્યા. તો અત્યારે આની ઉપર તાતી વિચાર કરવાની જરૂરિયાત છે. આ કન્ટેક્સની અંદર મિત્રો આજનો એડિટોરિયલ આપેલો છે. જેમ કે લેખક દ્વારા એવું કહેવામાં આવે છે, લેખકનો મત એવો છે મિત્રો કે માની લો કે આપણો ફર્ટિલિટી રેટ છે એ ઘટી ગયો, માન્યું કે 1.9 થઈ ગયું, પણ 1.9 પાછું આખા ઇન્ડિયામાં તો નથી ને, આખા ઇન્ડિયામાં તો નથી. અલગ અલગ સ્ટેટ મુજબ આ ફર્ટિલિટી રેટ અલગ છે. જેમ કે અમુક સ્ટેટની અંદર ઘટી ગયો છે, અમુક સ્ટેટની અંદર વધી ગયો છે. તો એવું ન બને ભવિષ્યમાં કે અમુક જગ્યાએ ઓલ્ડ એજના લોકો વધી જાય અને અમુક રાજ્યની અંદર એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન આવી જાય, રોજગારીનો પ્રશ્ન, કારણ કે ત્યાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ વધુ હશે. એવું ન બને તો આવું થશે તો મિત્રો પાછા સ્થળાંતરના પ્રશ્નો વધી જાય. ઓલરેડી આપણે માઇગ્રેશન એક મોટી સમસ્યા છે. એવું પણ મિત્રો બની શકે કે આપણે લો ફર્ટી રેટ તરફ, વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ સામે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ નથી લીધો, તો પરિણામે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અભાવ રહી જશે અને આપણી પાસે જે તક હતા એ પણ ગુમાવી બેસીશું.
તો અત્યારે સમજવાની તાતી જરૂરિયાત છે કે લો ફર્ટિલિટી રેટ થઈ તો રહ્યો છે, પરંતુ એની સામે આપણે લાભ કેટલો લીધો આ નથી, તો એને અનુરૂપ નીતિ બનાવવાની જરૂર છે. આવા બધા વિચારો સાથે મિત્રો લેખક કહી રહ્યા છે કે ભારતની અંદર અસમાન વસ્તી વિષયક સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેમ કે અહીં ઉદાહરણ આપતા કહે છે કે ભારતમાં સરેરાશ ટોટલ ફર્ટિલિટી રેટ 1.9 છે, જે રિપ્લેસમેન્ટ લેવલ છે 2.1 થી એનાથી ઓછો જ છે. પણ આ ઘટાડો ભૌગોલિક રીતે વહેંચાયેલો છે. જેમ કે કેરળ અને તમિલનાડુમાં 1.3 છે, પશ્ચિમી દેશો કરતા નીચા સ્તરે, એટલે કે પશ્ચિમી જે રાજ્યો છે એની કરતા નીચા સ્તરે, જ્યારે બિહાર 2.9, યુપી 2.6 છે, અહીંયા ઊંચો પ્રજનન દર જોવા મળી રહ્યો છે. તો મિત્રો આપણી પાસે એવું ન થાય કે ભવિષ્યમાં બેવડો પડકાર આવે. કઈ રીતે બેવડો પડકાર? લેખક એવું કહી રહ્યા છે કે ભારતની અંદર એક સમયે દક્ષિણના રાજ્યોમાં વૃદ્ધત્વ ન આવે, કારણ કે એ પહેલો પડકાર બની શકે એમ છે. બીજી બાજુ ઉત્તરના રાજ્યોમાં લેબર ફોર્સ, રોજગારીનો પ્રશ્ન. તો એક સમયે તો બે ચુનૌતીઓ આપણે હલ કરવાનું ભવિષ્યમાં ન થાય, એ અનુરૂપ નીતિ બનાવવાની જરૂર છે. કેટલો મસ્ત વિચાર છે. આવા વિચારો તમે જ્યારે સ્થાનાંતર ઉપર પૂછાય અથવા હેલ્થ ઉપર પૂછાય અથવા વધતી વસ્તીનું વલણ, આવા કોઈ ટોપિક ઉપર નિબંધ પૂછાય અથવા જીકેના પેપર લખો તો મિત્રો આવા વિચાર નાખો તો આના તમને બહુ જ માર્ક્સ મળે. ત્યાર પછી મિત્રો એમ કહે છે કે અમીર થતા પહેલા વૃદ્ધ થવું, અને ઉદાહરણ પણ આપી રહ્યા છે કે પશ્ચિમી યુરોપ, જાપાન આ બધા ઔદ્યોગિકરણને ઊંચી માથાદીઠ આવક પૈકી પછી ઔપચારિક શ્રમ બજાર કર્યું ત્યારબાદ વૃદ્ધ થયા છે. ભારતની અંદર $2800 થી નીચી માથાદીઠ આવક છે. ઓલરેડી એટલો તો વિકાસ કમ્પેરિઝનમાં થયો જ નથી, ને સામે ફર્ટિલિટી રેટ પણ ઘટવા લાગ્યો છે. અને અમુક રાજ્યમાં તો વધી રહ્યો છે પ્રજનન દર, અમુક રાજ્યમાં ઘટી રહ્યો છે. તો પાછો ભવિષ્યમાં બેવડો પડકારનો પણ સામનો કરવો પડી શકે છે. આવા બધા વિચારો મિત્રો રજૂ કરી રહ્યા છે. અહીંયા લેખક એમ પણ કહે છે કે આપણા દેશની અંદર માની લો કે પશ્ચિમ યુરોપ, જાપાન ને આ બધામાં ઊંચી માથાદીઠ આવક તો છે, ઔપચારિક તો થઈ ગયા. આપણા દેશમાં પહેલો પડકાર માથાદીઠ આવક એ નીચી છે, સરકારને જે ટેક્સ આવે છે એ ઓછો આવે છે. તો આપણે તો એનો પણ લાભ ન લીધો, દેશને મજબૂત ન બનાવ્યો. તો આ બધા ઉપર અત્યારે તાતી વિચાર કરવાની જરૂર છે એવું લેખકશ્રી દ્વારા કહેવામાં આવે છે. ત્યાર પછી એવો વિચાર રજૂ કરેલો છે કે પેન્શન અને સામાજિક સુરક્ષા એટલે કે નેટનો અભાવ, ઇન્સ્યોરન્સ, હેલ્થ કેર, પ્રિવેન્ટિવ હેલ્થ કેર, તો આ બધી જે વસ્તુ છે એનો પણ અત્યારથી અભાવ જોવા મળે છે. ફર્ટિલિટી રેટ તો ઘટવા માંડ્યો, ધીમે તો અમુક ટાઈમ પછી હું આપણે અત્યારથી ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી શકા. માનું કે ફર્ટિલિટી રેટ સારો છે વધારે પડતી વસ્તીની સામે, પરંતુ આ બધા રાજ્યમાં સરખો નથી અને સામે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તૈયાર નથી, અને અત્યારે જે વસ્તી છે એટલો લાભ નથી લીધો. તો આવા બધા વિચારો ઉપર લેખક પોતાના વિચારો રજૂ કરે છે કે 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધીને 34.7 કરોડ થશે, પણ નીતિ આયોગ મુજબ 70% વૃદ્ધો આર્થિક રીતે એકબીજા ઉપર નિર્ભર છે અને 78% પાસે તો કોઈ પેન્શન છે જ નહીં. નીતિ આયોગ એમ કહે છે કે અત્યારે આ કન્ડિશનમાં 78% વૃદ્ધો પાસે પેન્શન છે જ નહીં. તો જે ભવિષ્યમાં જે અત્યારે ઘટી રહ્યો છે, તો નેટ બેન સ્કીમ કઈ, સમાજમાં સુરક્ષા માટે જે સ્કીમ હોય એ કઈ, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારથી આપણે વિચારવું પડશે, અત્યારથી એની પર કંઈક આઈડિયા બનાવવો પડશે, કંઈક નીતિ બનાવવી પડશે, આવું લેખક કહેવા માંગે છે. જેમ કે એમ કહેવા માંગે છે કે રાષ્ટ્રની જે સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ 200 થી 500 નું માસિક પેન્શન જે મળે છે એ તો બહુ અપૂરતું છે. સરકાર દ્વારા જે પેન્શન યોજના છે કે ભાઈ 200 થી 500 રૂપિયાનું દર મહિને પેન્શન મળે, એ બહુ જ અપૂરતું છે. કારણ કે દિવસે દિવસે ફુગાવો વધી રહ્યો છે અને એની સામે ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં તમે જુઓ બહુ ઓછું પેન્શન દેખાશે. અને ફુગાવાનું ચેપ્ટર ભણતા તમને એ પણ ખબર પડે, સ્થિર આવકવાળાને હંમેશા ફુગાવામાં નુકસાન જાય, તો પેન્શનવાળાને નુકસાન જ જાય, અને એની સામે દિવસે ને દિવસે ફુગાવો વધી રહ્યો છે. તો આ તો બેવડીની બદલે ત્રીજી પણ સમસ્યા કાંઈક એવું ન આવી જાય કે ભવિષ્ય માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ન બનાવી શકા. એક બાજુ સ્થાનાંતરનો પ્રશ્ન, એક બાજુ અમુક રાજ્યમાં પ્રજનન દર વધુ, અમુક રાજ્યમાં વૃદ્ધત્વ પ્રાપ્ત કરી ચૂક્યા હશે અને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો જેટલો જોઈએ એટલો લાભ પણ ન લીધો, ટેક્સ પણ એટલું સરકારને કે દેશને ન મળ્યું અને પરિણામે તક આપણે ગુમાવી દીધી. આવા બધા વિચાર પહેલા નીતિ બનાવવાની જરૂર છે. આ બધા ઉદ્દેશ સાથે આ લેખકે એડિટોરિયલની અંદર પોતાના વિચારો રજૂ કરેલા છે. જેમ કે અહીંયા એમ કહે છે કે કૌટુંબિક કલ્યાણનું જે માળખું છે એનું તો પતન. જેમ કે પરંપરાગત રીતે ભારતમાં વૃદ્ધોની સંભાળ સંયુક્ત પરિવારો અને મહિલાઓના જે અવેતન કે જે અનપેડ વર્ક આપણે કહીએ છીએ, એ હકીકતમાં ઘરમાં જ મહેનત થતી હોય, પરંતુ શહેરીકરણ અને વિખંડન, જે ન્યુક્લિયર ફેમિલી આપણે કહીએ છીએ કે વિખૂટા પડેલા કુટુંબો, મહિલાઓની શૈક્ષણિક અને વ્યવસાયિક આકાંક્ષાઓને કારણે આજે તો આ માળખું તૂટી રહ્યું છે. લો ફર્ટિલિટી રેટની સામે સમાજની અંદર કુટુંબના જે મૂલ્યો હોય એ પણ ઘટી રહ્યા છે.
ત્યાર પછી કહે છે કે માઇગ્રેશન, ફેડરલિઝમ ને સોશિયલ બેનિફિટ પોર્ટેબિલિટી આવું પણ નથી. તો આ બધા પર વિચાર કરીને અત્યારે સરકારે કોઈ નીતિ પણ બનાવવી જોઈએ અને આપણે સૌ કોઈ મેક્સિમમ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ કઈ રીતે લઈ શકીએ એની ઉપર અત્યારથી જ વિચાર કરવો જોઈએ, જેથી ભવિષ્યના પડકારને અત્યારથી આપણે ડામી શકીએ. તો ખૂબ જ સરસ વિચાર સાથે મિત્રો આર્ટિકલ હતો. ત્યાર પછી મિત્રો ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ થઈ અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે કીધું, કારણ કે એને સવાલ પૂછેલો હતો કે શું પાસપોર્ટ છે એ નાગરિકતા માટેનો ડોક્યુમેન્ટ માન્ય રહેશે, અને ત્યારે ફરીવાર સત્તાવાળા બીજી વાર કહેલું છે, પહેલાં પણ ઘણા ટાઈમ પહેલાં કીધું હતું મિત્રો, કાલે ફરીવાર સત્તાવાર કીધું કે પાસપોર્ટ છે એ મિત્રો નાગરિકતાનો પુરાવો નથી. પાસપોર્ટ માત્ર એક દેશથી બીજા દેશ સુધી જવા માટેનો પુરાવો છે. તો મિત્રો તમે જે અત્યાર સુધી માનતા હતા કે પાસપોર્ટ એટલે એક્સ્ટ્રીમ ડોક્યુમેન્ટ, ભારત સરકાર પણ સત્તાવાર સ્વીકારે છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, કે પાસપોર્ટ જે છે એ માત્ર એ જ પુરાવો નથી નાગરિકતા માટેનો. તો કયો પુરાવો? તો મિત્રો આજ સુધી દેશની અંદર એવો કોઈ સિંગલ પુરાવો નથી કે જેથી તમે સાબિતી આપી શકો કે હું આ દેશનો નાગરિક છું. સિંગલ પુરાવો નથી એનો મતલબ એવો નથી કે નાગરિકતા સાબિત કરવા માટેના અન્ય કોઈ પ્રમાણપત્રો છે જ નહીં. નાગરિકતા સાબિત કરવાના બહુ બધા પ્રમાણપત્રો છે, બહુ બધા ડોક્યુમેન્ટથી તમે સાબિત કરી શકો છો, પરંતુ એવો કોઈ સિંગલ પુરાવો નથી કે જેનાથી તમે નાગરિકતા સાબિત કરી શકો. કેમ? કારણ કે આપણે જોયું કે ગઈકાલે સરકારે કીધું કે પાસપોર્ટ ઇઝ અ ટ્રાવેલ ડોક્યુમેન્ટ નોટ પ્રૂફ ઓફ સિટીઝનશીપ. હવે તમને એમ થાય કે સાહેબ તો આધાર કાર્ડ તો ઓલરેડી આપણે ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેટલી વાર કીધેલું છે કે આધાર કાર્ડ છે એ માત્ર વ્યક્તિનો પુરાવો છે, નાગરિકતાનો પુરાવો નથી. જરૂરી નથી કે તમામ જગ્યાએ કમ્પલસરી આધાર કાર્ડ તમે લઈ જ શકો. તો મિત્રો આધાર કાર્ડ નથી તો તમને એમ લાગે કે બર્થ સર્ટિફિકેટ કે જન્મ સર્ટિફિકેટ જે છે, મિત્રો જન્મ સર્ટિફિકેટ પણ સરકાર એમ નથી કહેતી કે એના આધારે નાગરિકતા પ્રમાણિત થશે. કોઈ બહારનો વ્યક્તિ છે અહીંયા ફરવા માટે આવ્યા, અહીંયા બોર્ન થયા અને આપણા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે મુજબ એનું સર્ટિફિકેટ, એનો મતલબ એવો થોડો છે કે એ સર્ટિફિકેટની નાગરિકતા પ્રૂફ થઈ જશે. મુદ્દો સમજાય છે? તમને એમ લાગે ઇલેક્શન કાર્ડ તો હોવું જ જોઈએ, ચૂંટણી કાર્ડ, પરંતુ મિત્રો ચૂંટણી કાર્ડ છે, ચૂંટણી કાર્ડ પણ કેટલાય ફ્રોડ બનેલા છે દેશની અંદર. ઇલેક્શન કાર્ડ છે એ પણ જેની પાસે નાગરિકતા છે, નાગરિકતા નથી બધા પાસે છે. તો એવો કોઈ સિંગલ પુરાવો નથી કે ભારત સરકારનો કે જેની ઉપર તમે ડંકે કી ચોટ પે કહી શકો કે હમ યહાં કે નાગરિક હૈ. મુદ્દો સમજાય છે મિત્રો? તો શું ભવિષ્યમાં મિત્રો, ભવિષ્યમાં સરકાર કોઈક એવું સ્ટેપ ટૂંક સમયમાં અથવા તો હમણાંના ટૂંક સમયની અંદર લેશે કે કોઈ સિંગલ ડોક્યુમેન્ટ આવે કે જેનાથી ભારતની નાગરિકતા સાબિત થઈ શકે? કારણ કે ફરીવાર આ ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે કે જો પાસપોર્ટની અંદર આટલા ડોક્યુમેન્ટ સરકાર લે છે અન્ય ડોક્યુમેન્ટ્સની સાપેક્ષે, તો પાસપોર્ટથી તો સિટીઝનશીપ ગણાવી જ જોઈએ. પણ સરકારશ્રીએ કીધું છે કે પાસપોર્ટ ઓનલી ટ્રાવેલ માટેનું ડોક્યુમેન્ટ છે, સિટીઝનશીપનું પ્રૂફ નથી. તો આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત હતી મિત્રો. ત્યાર પછી મિત્રો આ માત્ર એથિકલ માઇગ્રેશન, રાષ્ટ્રીયતાની બધા બાબતો પર આપેલી છે. તમે અહીંથી બીજા પોઈન્ટ્સથી ખાસ લઈ શકો ડિજિટલ ગવર્નન્સનું, કે ભારતમાં અત્યારે 10% પાસપોર્ટ ધારકો એવા છે કે જે ઈ ચિપવાળા ધરાવે છે, મતલબ ચિપથી સક્ષમ છે. અને આ સુવિધા ડેટા સુરક્ષા વધે એના માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બને એના માટે ઇઝ ઓફ ટ્રાવેલ માટે સરકારે અમલમાં મૂકેલા છે. પરંતુ કોઈ એવો સિંગલ પાસપોર્ટ કે કોઈ એવું દેશમાં ડોક્યુમેન્ટ નથી કે જેનાથી તમે નાગરિકતા સાબિત કરી શકો. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, એ તમારા જીકેની અંદર વધારો કરે. ત્યાર પછી મિત્રો બીજો આર્ટિકલ છે કે અત્યારે આપણે એમ કહી રહ્યા હતા કે રેનફોલ, કારણ કે ભાઈ 34 કે 35% જેટલો રેનફોલ આવશે. અત્યારે અહીંયા એવું કહેવામાં આવે છે કે 60% થી 64% રેનફોલ થશે. પરંતુ મિત્રો બધા રેનફોલની વાત કરે છે, પરંતુ દેશમાં એક બાજુ જે હીટવેવ છે કે ગરમ વરાળ, એક બાજુ વરસાદ પાછો ધકેલાઈ રહ્યો છે, એક બાજુ હીટવેવ જોવા મળી રહી છે. તો મિત્રો કંઈક એવું ન થાય કે કૃષિ, એગ્રીકલ્ચર, કે અત્યારથી આપણી એક પેટર્ન બની ગઈ છે એગ્રીકલ્ચરની અંદર કે ભાઈ આટલાથી આટલા મહિને વરસાદ આવશે જ, આ પાક વાવશો તો આટલું પાણી આ પ્રદેશની અંદર વરસાદ સ્વરૂપે આવે જ છે. પરંતુ આજે હીટ વેવની ઘટના વધી ગઈ છે, રેનફોલ ઘટી ગયો છે, અલ્નીનો જેવી ઇમ્પેક્ટ વધી રહી છે, ચક્રવાત ઘણીવાર નુકસાન પહોંચાડતું હોય છે.
પરંતુ આ બધી પેટર્ન આટલો બદલાવ હોવા છતાં આપણે એગ્રીકલ્ચરમાં હજી નિર્ભરતા શેની ઉપર ધરાવીએ છીએ? કુદરતી વરસાદ ઉપર. તો હવે જરૂરિયાત છે આપણે કુદરતી વરસાદ ઉપરથી ફોકસ હટાવીને કોઈ સ્ટ્રોંગ ઇરિગેશન પદ્ધતિ અથવા તો મોડેલ અપનાવવાની. કેમ? કારણ કે દેશની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રેનફોલ પાછળ ગયો, માની લીધું કે ગયો, પરંતુ એક બાજુ જે હીટવેવ છે એના કારણે જે ખેડૂતો છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. કાર્યક્ષમતામાં ઘટાડો થાય પરિણામે એટલું ઉત્પાદન નહીં થાય. ઉત્પાદન નહીં થાય તો મિત્રો ડિમાન્ડ તો આમે દિવસે ને દિવસે વધે છે, પ્રોડક્શન ઘટે છે, હીટવેવ વધે છે, વરસાદ ઘટે છે, અને આ બધો પડકાર માત્ર વરસાદ ઉપર નિર્ભર છે. આપણે માત્ર એવું કહી દઈએ કે આપણા દેશની અંદર વરસાદ તો થઈ જ રહ્યો છે, નહીં. જે પરંપરાગત પદ્ધતિ છે એમાં હજી કંઈક બદલાવની જરૂર છે. તો આવી બધી જે ચર્ચા છે મિત્રો આ એડિટોરિયલની અંદર લેખક દ્વારા કરવામાં આવેલી છે. અહીંયા કીધું છે મિત્રો કે હાઈ હીટ એન્ડ લો રેનફોલ ઇઝ, મુદ્દો સમજાય છે? કારણ કે આ બે કન્ટેક્સ એવા કન્ટેક્સ છે મિત્રો કે આની ઉપર વિચારવાની સમય સાથે આપણે જરૂરિયાત છે. જેમ કે બહુવિધ આબોહવા પરિબળોની પ્રતિકૂળ જોડાણ જે ક્લાઇમેટ ડિસ્ટ્રેસ કહેવાય જોવા મળી રહ્યું છે. આપણે જો એક બાજુ તો વરસાદની મોટી ખાધ ચાલી રહી છે અને બીજી બાજુ નકારાત્મક કેટલી અસરો છે. જેમ કે ચોમાસાની ખાધ વચ્ચે 43%, ચોમાસાની જે ખાધ 43% છે, હવે તેમ કહેવા માંગે છે કે મધ્ય ભારતમાં 63% અને ઉત્તર પૂર્વમાં 43% જેટલી અછત થાય રેનફોલ. ત્યાર પછીની આમે તમે જો આ વર્ષે અલગ અલગ 3 ભૌગોલિક ઘટનાઓ જોવા મળી રહી છે. જેમ કે મધ્યની અંદર અલ્નીનો, એક બાજુ મેડિયન જુલિયન ઓસિલેશન ઇફેક્ટ અને એક બાજુ ઓશન ડાયપોલ. તો પરિણામે વાદળો પાછા ખેંચાઈ રહ્યા છે, વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, હીટ વેવ વધી રહ્યું છે. તો મિત્રો કૃષિ ઇનપુટ્સ અને ઉત્પાદકતા પર બેવડો માર પડશે. કારણ કે તીવ્ર ગરમીને કારણે મજૂરોની શારીરિક કાર્યક્ષમતા ઘટે, પરિણામે ઉત્પાદકતા ઘટે. અને આના કારણે ભૌગોલિક તણાવ ઓલરેડી પશ્ચિમ એશિયાનો માર આપણે જોયો. પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, ખાતર આ બધાના ભાવ વધી રહ્યા છે. તો એક બાજુ ખાતર મોંઘું છે, એક બાજુ પ્રોડક્શન ઘટી રહ્યું છે, કાર્યક્ષમતા ઘટી રહી છે, હીટ વેવ વધી રહ્યા છે, વરસાદ ઘટી રહ્યો છે. તો આ બધા આવી નીતિઓ સમયાંતરે ભવિષ્યમાં ન બને અથવા બને તો એની સામે તો આપણે અત્યારથી એવું કોઈ સ્ટેપ લેવું પડશે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે નિપુણતા પ્રાપ્ત કરી શકીએ. તો આની ઉપર વિચાર કરવાની અત્યારે બહુ જ જરૂરિયાત છે એવું લેખક કહે છે. જેમ કે બાગાયતી પાકોને નુકસાન, પશ્ચિમ ઘાટના વિસ્તારોની અંદર ઇડુક્કીમાં એલચી અને અન્ય જે ક્રેશ ક્રોપ છે મિત્રો, વાવેતર પાકો આ ઊંચા તાપમાનથી બહુ જ પ્રભાવિત થયા છે અને આપણને નુકસાન થશે એવી ભીતિ સેવાઈ રહી છે. ત્યાર પછી મિત્રો લેખક કહે છે કે એપ્રિલની અંદર છૂટકમાં ખાધનો ફુગાવો 4.2% હતો અને આ ચોમાસાની ખાધના લીધે શાકભાજી અને કઠોળના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો હજી મોંઘવારી વધશે અને આ મોંઘવારી વધશે તો મિત્રો રિઝર્વ બેંકની નાણાકીય નીતિનું સંચાલન કરવું બહુ જ જટિલ પ્રશ્ન બની જવાનો છે. અને મિત્રો અહીંયા માળખાકીય સુધારા કરવાની તાતી જરૂરિયાત છે એવું લેખક કહે છે. પોતે એમ કહે છે કે ગ્રામીણ અર્થતંત્ર હંમેશા નિયમિત વરસાદની ધારણા ઉપર ચાલે છે, પરંતુ આપણે દર વખતની જેમ વી કેન નોટ પ્રિડિક્ટ ઓલવેઝ કે વરસાદ આવશે ને આવશે જ. હવે આપણે સમય આવી ગયો છે કે આપણે વરસાદ આધારિત જે મોડેલ હતું એમાંથી દૂર જઈએ, પાણીના વ્યવસ્થાપન ઉપર વિચારીએ અને વોટર સેન્ટ્રિક કૃષિ તરફ આગળ વધીએ. ત્યાર પછી મિત્રો કહે છે કે હાલમાં જે પાક અને પાણીનું સંચાલન કૃષિ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય અને હવામાન વિભાગ વચ્ચે જે ટુકડાઓની અંદર વહેંચાયેલું છે, તો લેખક એમ કહે છે કે આપણે આંતરરાજ્ય પાણીનો ઉપયોગ કઈ રીતે સારો કરી શકીએ, કઈ રીતે એક અંદાજા ઉપર નક્કી કરી શકીએ. આ પણ એક એવી પદ્ધતિ લાવવાની જરૂર છે કે સમન્વય રહે. ખાલી એવું નહીં કે અલગ અલગ મંત્રાલય કે અલગ અલગ રીતે પોલિસી બનાવે, પરંતુ કંઈક સંકલન હોય. જે આપણી પરંપરાગત અવધારણા હતી કે વરસાદ આવશે જ, આની ઉપર નિર્ભર ન રહીએ. કારણ કે ઓલરેડી અત્યારે ફુગાવો વધુ છે. આ બધાને કારણે વરસાદ પાછો ખેંચાશે તો હજી ફુગાવો વધશે, મોંઘવારી વધશે. તો એક બાજુ આરબીઆઈની નાણાકીય નીતિનું સંકટ છે, એક બાજુ વરસાદ નહીં આવતી એની સમસ્યા છે, પાણીની સમસ્યા. આ બધા ઉપર અત્યારે તાતી જરૂરિયાત છે વિચાર કરવાની, આવું લેખકશ્રી દ્વારા કહેવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો ઇકોનોમીની દ્રષ્ટિથી આર્ટિકલ આપેલો છે, ઇન્ડિયા કેન એટ્રેક્ટ એફડીઆઈ, ધ હાર્ડર ટાસ્ક ઇઝ એન્ટરિંગ ઇટ. આપણે એફડીઆઈ આવી તો રહ્યું છે, પરંતુ નેટ એફડીઆઈ કેટલું છે? એફડીઆઈ આવે ને પાછું પણ એટલું જ જાય છે.
તો આપણે વિચારવાની જરૂર છે કે આપણે એનો લાભ કઈ રીતે લઈએ. આવા બધા વિચારથી મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે કે જેની અંદર લેખકે સારી ચર્ચા કરેલી છે. કીવર્ડ પણ તમને મળશે. લેખક કહે છે કે 2025માં 94.53 બિલિયન અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રોસ એફડીઆઈ આવ્યું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પરંતુ મિત્રો દેશમાંથી રોકાણ પાછું ખેંચાણું એ હકીકતમાં વાસ્તવિક આંકડો છે કે બહુ બધું પાછું ખેંચાણું બચ્યું છે. માત્ર 7.65 બિલિયન 7.65 બિલિયન એફડીઆઈ છે. જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે 94.53 જેટલું આપણે આકર્ષ્યું, પરંતુ એમાંથી પાછું જતું રહ્યું નેટ તો અત્યારે એટલું જ બચ્યું છે. કારણ કે મિત્રો આ પાછળનું વલણ શું છે કે ગ્રોસ ઇન્ફ્લો 54% હતું, એ ઘટીને ચિંતાજનક ઘટ્યું. આ દર્શાવે છે કે આપણા સ્ટ્રક્ચરની અંદર બહુ જ મોટી ખામી છે. માળખું જે છે ઔદ્યોગિક આમાં ક્યાંક ક્ષતિ છે. આથી એફડીઆઈ આવે છે પરંતુ ટૂંક જ સમયમાં પાછું જતું રહે છે. તો જે સ્ટ્રક્ચરલ સમસ્યા છે એને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ અને એને દૂર કરવી જોઈએ. ત્યાર પછી મિત્રો લેખક કહે છે કે વૈશ્વિક મૂલ્ય શૃંખલા જે છે, જેમ કે 2014 થી 24 વચ્ચે ભારતનું એફડીઆઈ 21% ઘટી ગયું. તમે જુઓ 2014 થી 24 10 વર્ષ વચ્ચે આપણું વૈશ્વિક જે એફડીઆઈ જોવો તો એ 21% ઘટ્યું. અને નાનકડા દેશ વિયેતનામ છે એનું 119% વધ્યું. અહીંયા લેખક વિયેતનામનો મોડલ્સ આપીને કહે છે કે ભારત જેવો દેશ, સક્ષમ દેશ કે એનું એફડીઆઈ કેટલું ઘટ્યું? યસ, 14 થી 24 સુધીમાં 21% ઘટ્યું. પણ વિયેતનામ નાનકડો દેશ એનું જો એફડીઆઈ 119% વધ્યું. કારણ કયું? વિયેતનામ ચાઇના +1 વ્યૂહરચનાનો મોટો લાભાર્થી બન્યો, કારણ કે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ચેઇનની અંદર ઊંડે સુધી સંકલિત છે. અને ભારત પોતાના બજારના કદમાં મોટું છે છતાં ગ્લોબલ ઇન્ટિગ્રેશનની અંદર પાછું રહી ગયું. તો આપણે ગ્લોબલ વેલ્યુ સપ્લાય જે ચેઇન છે મિત્રો, ગ્લોબલ વેલ્યુ સપ્લાય ચેઇન એનો મેક્સિમમ લાભ લેવા માટે સ્ટ્રક્ચરલ રિફોર્મની તાતી જરૂરિયાત છે. ત્યાર પછી લેખક કહે છે કે માત્ર આપણે એસેમ્બલી પૂરતા રહેશું. આપણે શું કરી રહ્યા છીએ કે બહારથી કોઈ મોટી હેવી ઇન્ડસ્ટ્રી આવી, અહીંયા કોઈ પણ પ્રોડક્શન થાય, પરંતુ આપણે માત્ર એસેમ્બલિંગમાં જ રહેશું. એ જે એસેમ્બલિંગ કરી રહ્યા છે સારી વાત છે, રોજગારી વધી રહી છે, એફડીઆઈ એવું, પરંતુ આ એસેમ્બલિંગ કરી રહ્યા છીએ અને કોઈક દેશ આપી રહ્યો છે એવી આપણે ઇકોસિસ્ટમ પણ ક્યારે ડેવલપ કરી શકીશું? ખાલી આપણે એસેમ્બલિંગની અંદર જ રહીએ છીએ, એફડીઆઈ આકરશું એ વાતમાં રહીશું તો આપણે એટલો લાભ નહીં લઈ શકીએ. તો જરૂરિયાત છે મિત્રો કે મૂળભૂત જે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટ બનાવવાની ઇકોસિસ્ટમ છે એ જ ઊભી કરવામાં આવે. આવું મિત્રો લેખક દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછી મિત્રો કહે છે કે રાઉન્ડ ટ્રિપિંગ અને ટેક્સ હેવન પ્રદેશો છે એની શંકાસ્પદ ભૂમિકા આપણે જોવી જોઈએ. જેમ કે ભારતની કંપનીઓ વિદેશની અંદર રોકાણ ઉપરાંત સિંગાપોર, મોરેશિયસ, યુએઈ, નેધરલેન્ડ જેવા દેશમાંથી આવતા અને જતા મોટા પ્રમાણમાં એફડીઆઈના પ્રભાવે પ્રશ્ન એવો ઊભો કરી દીધો છે કે શું ખરેખર દેશમાં વાસ્તવિક ઉત્પાદક રોકાણ છે માત્ર કર બચાવવાની જ પ્રક્રિયા છે? ક્લિયર થઈ છે? કારણ કે અમુક કન્ટ્રીઓ ટેક્સ હેવન છે. કોને કહેવાય મિત્રો ટેક્સ હેવન? એવા દેશો કે જે દેશની અંદર તમે કંપનીની સ્થાપના કરો તો ત્યાંની સરકાર તમને ટેક્સમાંથી માફી આપતી હોય અથવા તો બહુ જ ઓછો ટેક્સ ભરવા માટે કહે, એટલે બધી જ કંપનીવાળા એ દેશની અંદર પોતાની ઇન્ડસ્ટ્રી ચાલુ કરે, કારણ કે એને પ્રોફિટ ડબલ મળે અને ત્યાર પછી મિત્રો એ કન્ટ્રીમાંથી વસ્તુ મોકલવામાં આવે. તો મિત્રો આવા કન્ટ્રીને ટેક્સ હેવન કન્ટ્રી કહેવામાં આવે છે. તો શું આપણે આ કર બચાવવાની પ્રક્રિયા જે ચાલી રહી છે એ જ માત્ર ઉત્પાદકતા તરફ વલણ છે કે નહીં? આ બધા પર પણ વિચાર કરવાની જરૂરિયાત છે. ભવિષ્યની નીતિ છે એની માટે પણ સૂચનો કહી રહ્યા છે કે ભારત માટે જે પડકાર છે નવું રોકાણ આકર્ષવાનું જ ખાલી નથી. અત્યારે આપણી પાસે ખાલી પડકાર નવો એફડીઆઈ આકર્ષવી જ નથી. બીજો પડકાર એ છે કે કંપનીઓ આવી છે તો એને રોકી કેમ રાખવી? કારણ કે આપણે જોયું કે જેટલું એફડીઆઈ આવ્યું એટલું કરતા નેટ એફડીઆઈ તમે જોયું ને આગળ કે મિત્રો આપણા દેશમાં 94.53 બિલિયન એફડીઆઈ આવ્યું, પણ નેટ તો 7 જ બચ્યું. તો મોટો પડકાર એફડીઆઈ આકર્ષવું નથી, એનાથી મોટો પડકાર છે કે કંપની આવી છે તેને રોકવી કેમ? તો સ્ટ્રક્ચરલ રિફોર્મની જરૂર છે એ કરો. સામે તમે જુઓ આપણા દેશની અંદર 24% એફડીઆઈ ઘટ્યું, વિયેતનામની અંદર 100%થી વધુ વધ્યું. તો ત્યાંના સ્ટ્રક્ચરલ રિફોર્મ છે જેમ એ ગ્લોબલ વેલ્યુ સપ્લાય ચેનનો પાર્ટ બન્યો, આપણે પણ બનવું જોઈએ અથવા તો અમુક માળખાગત સુધારાઓ દૂર કરવા જોઈએ જેથી અહીંયા એફડીઆઈ પણ આકર્ષે. કારણ કે એફડીઆઈ આકર્ષો મિત્રો તો એમ્પ્લોયમેન્ટ વધશે, ઇનોવેશન આવશે, નવી ટેકનોલોજી આવશે. આ બધાના પરિણામે આપણી દેશની જીડીપી વધશે અને અલ્ટિમેટલી આપણું જે લક્ષ્ય 5 ટ્રિલિયન 7 ટ્રિલિયન આ બધું લક્ષ્ય ત્વરિત પૂરું થશે.
તો ખાલી એફડીઆઈ લેવું જ એ પાર્ટ નથી મિત્રો. એફડીઆઈને અહીંયા ટકાવી રાખવું એનાથી મોટો પાર્ટ કન્સર્ન અત્યારે આપણા દેશની અંદર ચાલી રહ્યો છે. ક્લિયર? તો મિત્રો આ પણ સરસ આર્ટિકલ હતો. ત્યાર પછી મિત્રો છેલ્લો આર્ટિકલ ડિપ્લોમેસી ઉપર છે. તમે ઉદાહરણ સ્વરૂપે નાખી શકો છો. બાકી અહીંયાથી મિત્રો એવા પોઈન્ટ તમને એવા ઉદાહરણ મળી જાય કે દેશની અંદર જે ઇન્ટરનેશનલ રિલેશન ડિપ્લોમેસી ચાલી રહી છે એનું બહુ જ મસ્ત એક્ઝામ્પલ અહીં આપેલું છે. આપણે જોયું કે થોડાક સમય પહેલા તુર્કી દેશ છે ભારતની અંદર 370 હટાવી ત્યારે પણ એમ કીધું કે ભાઈ તમારે આવું ન કરવું જોઈએ. જ્યારે ભારત પાકિસ્તાન ઓપરેશન સિંદૂર થયું ત્યારે પણ એમ કીધું કે આવું ન કરવું જોઈએ. વચ્ચે એવી પણ ચર્ચા ચાલી કે તુર્કીએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર અંતર્ગત ડ્રોનની મદદ કરી છે. તો ભારત સરકારે છેલ્લા કેટલાય મહિનાથી તુર્કીની વિરોધની અંદર એવી ડિપ્લોમેસી સેટ કરી કે ધીમે ધીમે આજે તુર્કી ભારતની નજીક આવી રહ્યું છે અને પાકિસ્તાનથી થોડીક દૂરી બનાવી રહ્યું છે. તો બેસ્ટ ડિપ્લોમેસી અહીંયા જોવા મળી અને બંને બાજુ વિન વિન સિચ્યુએશન રહી. તો આવા ડિપ્લોમેસીના ઉદાહરણો જે છે મિત્રો એ તમે ક્યાંક એક્ઝામમાં નાખી શકો. એટલે હું એડિટોરિયલ મિત્રો અહીંયા લાવેલો છું કે ડિપ્લોમેસીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીંયા જુઓ મિત્રો, ભારત અને તુર્કીના સંબંધો હંમેશા પાકિસ્તાનના લીધે ભારત અને તુર્કીના સંબંધો હંમેશા નકારાત્મક પરિબળ રહ્યું છે. 2019માં 370 હતી ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ કીધું, યુએનની અંદર ભારતની ટીકા કરી. ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલો થયો ત્યારે પણ મિત્રો તુર્કીએ ગેરવ્યાજબી આક્રમણ ગણાવ્યું કે ભારતે ગેરવ્યાજબી આક્રમણ કર્યું. આના બદલામાં ભારત સરકારે શું કર્યું કે તુર્કીનો જે કાશ્મીર હસ્તક્ષેપનો જવાબ હતો એ ભારતે ક્યારે આપ્યો, કઈ રીતે આપ્યો? મિત્રો તુર્કીનો કટ્ટર હરીફ દેશ છે મિત્રો સાયપ્રસ, અને ભારતે સાયપ્રસ કન્ટ્રી સાથે એટલા ગાઢ સંબંધો કરી લીધા કે ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાનની પહેલી વિદેશ યાત્રા જ સાયપ્રસની હતી. મુદ્દો સમજાય છે? તો તુર્કીને કાઉન્ટર કરવા માટે એનો જે વિરોધી હતો સાયપ્રસ, ભારત સરકારના જે વડાપ્રધાન શ્રી છે એની પહેલી વિદેશ યાત્રા સાયપ્રસની કરી અને એના લીધે તુર્કીને એક મજબૂત ભૌગોલિક રાજકીય બાબતનો સંકેત મળી ચૂક્યો કે ભાઈ આપણે કાંઈક કચાશ રહી ગઈ છે. ત્યાર પછી બીજી ડિપ્લોમેસી તમે જો આર્થિક લેવલ ઉપર, ભારતે એર ઇન્ડિયાના તુર્કી કંપની સાથેના અબજો ડોલરના કરારો રદ કરી દીધા. આર્થિક રીતે પણ આપણે ડિપ્લોમેસી અપનાવી. એરપોર્ટ ઓપરેશન સંભાળતી તુર્કી ફર્મની સિક્યુરિટી ક્લિયરન્સ જે હતી, એરપોર્ટ સંભાળતી સિક્યુરિટી તુર્કી કન્સલ્ટન્સી તુર્કી દેશની હતી, એને પણ રદ કરી દીધી. અને મિત્રો યુનિવર્સિટીઓમાં જે ગઠબંધન આપણા તુર્કી સાથે થયા હતા એ પણ ઊભા રાખી દીધા, જેનાથી તુર્કીની અંદર ભારતના પ્રવાસનનો 37% હિસ્સો ઘટી ગયો. તુર્કીની અંદર એ ઘટી ગયો. એક બાજુ આપણે ભૌગોલિક સાયપ્રસની ગાઢ નિકટતા વધારી દીધી, એક બાજુ આર્થિક રીતેના જેટલા કરારો હતા એ બધા છૂટા કરી દીધા, બંધ કરી દીધા. તો આપણે જે સામાજિક અને આર્થિક રાજકીય પડકાર આપ્યા જેમ તુર્કીને, એવી જ રીતે મિત્રો નવીન સુધારાઓ અને વિન વિન વ્યૂહરચના પણ આપણે કઈ અપનાવી. જેમ કે તુર્કી હવે એશિયા, આ બધા પરિણામે હવે શું થયું? તુર્કી હવે એશિયામાં પોતાના આર્થિક હિતોને પાકિસ્તાન સાથેના ગઠબંધનથી અલગ રાખે છે. અત્યારે તુર્કીએ ધીમે ધીમે પાકિસ્તાનથી પોતાની જે નિકટતાથી ઓછી કરી દીધી. આ એનું પરિણામ હતું. ભારત સાથે વાર્ષિક મિત્રો 10 બિલિયનથી વધુનો વેપાર તુર્કીના આર્થિક હિત માટે અનિવાર્ય છે. તુર્કીના આર્થિક હિત માટે મિત્રો અનિવાર્ય છે કે ભારત સાથેનો વાર્ષિક 10 બિલિયનથી વધુ ટનનો વેપાર કરવામાં આવે. ત્યાર પછી મિત્રો ભાગેડુ જે ડ્રગ તસ્કર સલીમ ડોલાન છે એનું પણ પ્રત્યારોપણ અમે કરાવી દઈશું, એવું પણ તુર્કી દ્વારા કહેવામાં આવ્યું કે અમે તમને કાયદાકીય સહયોગ આપશું. ત્યાર પછી એવું કીધું કે મિત્રો ભારતનો જે વ્યવહારુ અભિગમ, વરિષ્ઠ રાજદ્વારીઓ મુજબ એવું કહેવામાં આવે છે કે તુર્કી અને પાકિસ્તાનના સંબંધોને સ્વીકારીને પણ ભારત તુર્કી સાથે સ્વતંત્ર રીતે આર્થિક અને વ્યૂહાત્મક જોડાણ રાખી શકે છે. જો તુર્કી કાશ્મીર મુદ્દે ભારત વિરોધી આક્રમક વલણ ત્યજી દે તો અમે હજી પણ તૈયાર છીએ તુર્કી સાથે. તો મિત્રો બેસ્ટ ડિપ્લોમેસીનું એક્ઝામ્પલ જે તમે ક્યાંક સેટ કરી શકો એટલે હું લઈને આવેલો છું. મિત્રો આજના આ જે એડિટોરિયલ છે, આ એડિટોરિયલની તમારે પીડીએફ અમારા ટેલિગ્રામ ચેનલ એટલે કે તથ્ય લર્નિંગ એકેડમી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે. જો મિત્રો આપના કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય તો આ મિત્રો તમારા મિત્ર વર્તુળને શેર કરજો. અમારી ટેલિગ્રામ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો, યુટ્યુબને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. ત્યાર પછી મિત્રો મળીશું ફરીવાર આવા ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ સાથે. ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.